અમદાવાદ સહિત સમગ્ર દેશમાં શહીદ દિવસ નિમિત્તે દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા આજે સવારે 11 વાગે 2 મિનિટનું મૌન પાડી શહીદોને નમન કરવાની અપીલ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ વિશેષ આયોજન કરાયું હતું। કોર્પોરેશનના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓએ પોતપોતાની જગ્યાએ નિયત સમયે 2 મિનિટનું મૌન ધારણ કરી શહીદ વીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી। શહીદોના બલિદાનને યાદ કરી દેશપ્રેમની ભાવના સાથે અમદાવાદ મહાનગરપાલિકામાં સામૂહિક શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। 30 જાન્યુઆરીનો દિવસ શહીદ દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે જે શહીદોને યાદ કરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા છે તે અપીલ કરવામાં આવી છે કે 11 વાગ્યે 2 મિનિટનું છે તે મૌન પાડવું અને શહીદોને યાદ કરવા। ત્યારે તમે જે જોઈ શકો છો કે જે કોર્પોરેશનની જે કચેરી છે તે કચેરી ખાતે પણ જે આ શહીદ દિવસ નિમિત્તે છે તે 2 મિનિટનું છે તે મૌન પાડવામાં આવી રહ્યું છે। જે લોકો છે, જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ પોતાના જે કામના સ્થળે છે તે હાલ છે તે 2 મિનિટનું છે તે મૌન પાડી રહ્યા છે। ઘડિયાળમાં 11 છે તે વાગ્યા છે અને 2 મિનિટનું છે તે મૌન પાડવામાં આવી રહ્યું છે। સર, 2 મિનિટનું મૌન છે, તમે પણ ભાગ લીધો, શું કહેશો? હા, ભાગ લીધો ને મેડમ। શહીદોને યાદ કરો છો? હા, યાદ કરીએ શહીદોને। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કર્મચારીઓ છે સર શહીદોને યાદ કરી રહ્યા છો। હજી શહીદોને યાદ કરી એમની જે માનમાં 2 મિનિટ મૌન પાડ્યું છે। તો જે 11 વાગ્યા છે અને 2 મિનિટનું છે તે મૌન છે તે કોર્પોરેશનની કર્મચારીઓ છે તે અહીંયા કચેરી ખાતે છે તે પાડી રહ્યા છે અને જે સરકાર દ્વારા જે અપીલ કરવામાં આવી છે કે જે શહીદોને યાદ કરો, 2 મિનિટનું મૌન પાડો, તેનું જે કોર્પોરેશનના કર્મચારીઓ છે તે મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।